वडोदरा के श्री बाल युवक मंडल की ओर से छत्रपति शिवाजी महाराज की थीम पर सुंदर सजावट बापा की गई है। वडोदरा शहर के बरानपुरा इलाके के सुभाष चौक पर श्री बाल युवक मंडल की ओर से बीते 55 सालों से बापा की स्थापना की जाती है। विभिन्न थीम और विभिन्न तरह की सजावट के साथ ये मंडल लोगों तक अच्छा संदेशा भी पहुंचाता है। तब इस साल श्री छत्रपति शिवाजी महाराज की थीम पर श्री बाल युवक मंडल की ओर से बापा की सजावट की गई है। दरअसल छत्रपति शिवाजी महाराज के शौर्य और पराक्रम के बारे में आज के बच्चे जाने, इसीलिए विशेष तौर पर श्री छत्रपति शिवाजी महाराज की थीम पर यह पूरा डेकोरेशन किया गया है और इसी के साथ 5 से 7 मिनट का एक शो भी वहां पर आयोजित करवाया जाता है, जिससे कि आज की पीढ़ी ऐसे वीर शूरवीर के बारे में जान पाए। आ वखते आ अमारू मंडल है श्री बाल युवक मंडल सुभाष चौक અને આ અમારું 55મું વર્ષ છે અને દર વર્ષે અમે અલગ અલગ થીમ કરતા હોઈએ છીએ। આ વખતે અમે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ઉપર એક થીમનું આયોજન કર્યું છે, જેમાં એમના માવડાઓ તેમજ તેમના ઇતિહાસ વિશેની જાણકારી આપી છે। આજના બાળકો આપણા મોબાઈલની અંદર જે ગેમ રમે છે અને એના થ્રુ એ લોકો ડિસ્ટ્રેક્ટ થઈ રહ્યા છે। અમે આ ઇતિહાસ થ્રુ એવું બતાવવા માંગી રહ્યા છે કે જો આ ઇતિહાસ વિશે જાણકારી મળશે એમને તો બીજા એમના સિવાયના અલગ ઘણા બધા એવા છે, પૃથ્વીરાજ ચૌહાણ છે, પછી મહારાણા પ્રતાપ છે, એમના વિશે જાણકારી લેશે તો આપણા સનાતન હિન્દુ ધર્મ વિશેની જાણકારી એમને મળતી રહેશે। આપણા મંડળનું નામ છે શ્રી બાળ યુવક મંડળ સુભાષ ચોક બરાનપુરા। આપણા મંડળને 55 વર્ષ થયા છે। આ વખતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજના માવડા અને એમના પરાક્રમો અને એમના બલિદાન વિશે આપણે જણાવવા માંગીએ છીએ જનતાને। એમના માટે એક જ મેસેજ આપવા માંગીએ છીએ કે અત્યારની યુગમાં જે છોકરાઓ મોબાઈલ, ઇન્સ્ટાગ્રામ ને એ બધા યુગમાં જતા રહ્યા છે, પણ એમને ઇતિહાસને વિશે કંઈ ખબર નથી આપણા। તો આ મેસેજ થ્રુ આપણે છોકરાઓને બતાવવા માગીએ છીએ કે આપણા પૂર્વજો અને આપણા પરાક્રમી જે યોદ્ધાઓ હતા એમને શું કર્યું છે આપણા દેશ માટે, હિન્દુત્વ માટે, स्वराज માટે, એના માટે અમે जानकारी આપવા માંગીએ છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।